રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2024ના અનુસંધાને સુરત કલેક્ટર આયુષ ઓક અને આરટીઓ સુરત તથા ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી હેતુ સુરત આરટીઓથી બાઇક, કાર, રિક્ષા અને ટ્રકની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી આરટીઓથી અઠવા ગેટ અને બીજા વિવિધ વિસ્તારોમાંથી ફરી પરત આરટીઓ આવી હતી। આ રેલીનો ઉદ્દેશ આવનારા સમયમાં ટ્રાફિક અવેરનેસ વધુ લોકોમાં આવે તે માટેનો હતો। મારો પરિચય, મારું નામ રાજુ શાહ, પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન। રજીભાઈ, આજે માર્ગ સેફ્ટી સલામતીની સેમિનાર રાખવામાં તો કેટલો સેમિનાર હતો? રેલી હતી, રેલીમાં કેટલા વાહનો જોડાયા? રેલીમાં અંદાજિત 100 મોટરસાયકલ તેમજ 100 કાર જોડાયેલ હતી। આનો ઉદ્દેશ્ય શું હતો? આનો ઉદ્દેશ્ય નેશનલ રોડ સેફ્ટી યર 2024ના અનુસંધાને માર્ગ સલામતીના અનુસંધાને કરવામાં આવ્યું હતું, જેથી કે જાહેર જનતામાં રોડ સેફ્ટીનો એક સંદેશો ફેલાય। કોણ કોણ હાજર રહેલું? આજની રેલીમાં આરટીઓ સુરત તેમજ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સહયોગથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર સાહેબ શ્રી હાજર રહ્યા હતા, તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધ્યક્ષ, એસીપી, ટ્રાફિક વગેરે હાજર રહ્યા હતા। ક્યારથી ક્યાર સુધી ચાલવાનો સપ્તાહ? આ સપ્તાહ 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે। રૂટ હતો આરટીઓ પાલથી ઉમરા કેબલ બ્રિજ થઈ, અઠવા લાઇન્સ થઈને કેબલ બ્રિજ થઈને રિટર્ન પાછું પરત આરટીઓ। આ જે ટ્રાફિક સપ્તાહની આજે ઉજવણી કરવામાં આવે છે, કેટલો પ્રતિભાવ મળી રહ્યો છે અકસ્માતો? જનતાનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને અકસ્માત બને એટલા ઓછામાં ઓછા થાય એની અવેરનેસ ફેલાવવા માટેનો અમારો ઉદ્દેશ્ય છે।